નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ગૂગલ કીબોર્ડ એટલે કે જીબોર્ડની અંદર ભાષા કેવી રીતે એડ કરવી, લેંગ્વેજ કેવી રીતે એડ કરવી, ગુજરાતી કે હિન્દી કે પછી અન્ય કોઈ પણ, તેના વિશે આજના વિડીયોમાં આપણે જાણવાના, શીખવાના તથા સમજવાના છીએ. તો જે લોકો પહેલેથી જ જીબોર્ડની અંદર ભાષા અથવા તો લેંગ્વેજ એડ કરવાની રીત વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે ખરેખર દિલથી, તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે એક્ઝામ્પલ જાણવા અથવા શીખવા માટે સિમ્પલ અને સરળ ભાષામાં વોટ્સએપ ઓપન કરીશું, જેથી WhatsApp 6 of 6 on the dog. Type access scroll. Increase accessibility volume to typing action character words control D WhatsApp વોટ્સએપની અંદર આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર ચેટ ઓપન કરીશું. Bansi archive button Bansi ચેટમાં આવ્યા બાદ આપણે કીબોર્ડ ઓપન કરીશું. attach compose ઓકે, તો કીબોર્ડ ઓપન થઈ ગયું છે. અત્યારે મારી જે કીબોર્ડની ભાષાની લિસ્ટ છે તેમાં ફક્ત ને ફક્ત ઇંગ્લિશ ઇન્ડિયા છે, અને એના લીધે અત્યારે મારે જે નેક્સ્ટ લેંગ્વેજનું બટન શો થવું જોઈએ એ નથી થઈ રહ્યું. જુઓ, emoji button આ ઇમોજી બટન આવે છે. એનું રીઝન એક જ છે, કારણ કે મેં ભાષા એડ નથી કરી. તો હું પણ આજે મારા કીબોર્ડની અંદર ભાષાઓ એડ કરીશ અને આપને પણ એડ કરતા શીખવાડીશ. તો વિડીયોને અંત સુધી જોજો, જરાય સ્કીપ ન કરતા, નહીંતર વિડીયોમાં સમજાશે નહીં તો કદાચ સેટિંગ્સ બગડવાની તથા ખોરવાઈ જવાની પણ શક્યતાઓ રહેશે. તો તેની જવાબદારી પછી મારા ગ્રુપ કે ચેનલની કે અમારી રહેશે નહીં. તો આશા રાખું છું કે આપ અંત સુધી બન્યા રહેશો. તો આપણે ઉપર જે ટાઈપ મેસેજ એડિટ બોક્સ બોલે છે અથવા તો કમ્પોઝ મેસેજ જે પણ બોલતું હોય એની એક્ઝેક્ટ નીચે આપણને સેટિંગ્સનું બટન મળશે. કીબોર્ડ ખોલ્યા બાદ attach settings એટચની નીચેની બાજુમાં સેટિંગ્સનું બટન મળે છે, તેના પર હું ડબલ ટેપ કરીશ. ઓકે, તો કીબોર્ડ મતલબ સેટિંગ્સ ખુલી ગયું છે જીબોર્ડનું. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. languages English India QWERTY ઓકે, તો અત્યારે બાય ડિફોલ્ટ જે આવે છે એ ઇંગ્લિશ ઇન્ડિયા જ છે, સેટ છે. હવે આપણે બીજી એડ કરીશું. તો કેવી રીતે એડ કરીશું? લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. preferences languages સોરી, English સર્વપ્રથમ એના પર પહેલાં તો ડબલ ટેપ કરીએ. languages English India QWERTY આના પર ડબલ ટેપ કરીશું. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. navigate up button keyboard languages and layouts ઓકે, heading આ હેડિંગ છે. ત્યારબાદ English India QWERTY ઓકે, આ એક જ ભાષા અહીંયા અવેલેબલ છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. add keyboard button એડ કીબોર્ડ નામનું બટન તમારા ત્યાં તમને શો થતું હશે. તો આની મદદથી જ તમારે તમારા કીબોર્ડની અંદર ભાષા એડ કરવાની છે અથવા તો લેંગ્વેજ અપડેટ કરવાની છે. ઓકે, તો આના પર ડબલ ટેપ કરીશું. add keyboard button અહીંયા જેવું તમે એડ કીબોર્ડ પર ડબલ ટેપ કરશો તો ભાષાઓનું લિસ્ટ ખુલશે. ઓકે, ડબલ ટેપ કરીશું. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Hindi Banla Hindi suggest Hindi Bharat English Marathi Tamil સર્વપ્રથમ આપણે ગુજરાતી એડ કરીએ, Hindi Bharat હિન્દી એડ કરીએ. English Hindi Bharat suggest હિન્દી પર ડબલ ટેપ કર્યા બાદ તમને અહીંયા select in लिखा
English. Selected. Cancel. Button. Selected. Done. Button. કેન્સલ અને ડનનું બટન મળશે. તો જો તમારે ભૂલથી બાય મિસ્ટેક કોઈ લેંગ્વેજ પર ડબલ ટેપ થઈ ગયું હોય અથવા તો ક્લિક થઈ ગયું તો આપ કેન્સલ કરી શકો છો. મારે બાય ડિફોલ્ટ કે મિસ્ટેક નથી થઈ, મેં જાણી જોઈને કર્યું છે, તો હું ડન પર ક્લિક કરીશ. જેવું ડન પર ક્લિક કરીશ તો હિન્દી ભાષા અપડેટ થઈ અને લિસ્ટમાં આવી જશે. Select. ઓકે, English. India. Hindi. Bharat. ABC. Right pointing arrow. Hindi. Add keyboard. Button. તો હિન્દી પણ આવી ગઈ. ત્યારબાદ ફરી આપણે એડ કીબોર્ડ પર ડબલ ટેપ કરીશું અને ગુજરાતી એડ કરીશું. Navigate up. But search icon. Image. બીજી વાત પણ કહી દઉં કે તમે જેવું એડ કીબોર્ડ પર ડબલ ટેપ કરશો તો તમને અહીંયા સર્ચ કીબોર્ડ એટલે સર્ચનું આઇકન પણ મળશે, જ્યાંથી તમે જે તે ભાષા અથવા તો લેંગ્વેજ એને સર્ચ પણ કરી શકો છો. પણ શરત એટલી રહેશે કે સ્પેલિંગ આપે કરેક્ટ એન્ટર કરવાનો રહેશે, એટલે કે સાચો સ્પેલિંગ લખશો તો જ સજેશનમાં ભાષા અથવા તો લેંગ્વેજ આવશે. લેફ્ટ પર સ્વાઇપ કરીશું. આપણે અત્યારે સર્ચ નથી કરવી. Search language. Hindi. Marathi. Tamil. Kannada. Gujarati. Bharat. ઓકે, ગુજરાતી ભારત પર ડબલ ટેપ કરીશું. અને બીજી વાત પણ એક કહી દઉં, સોરી, દરેક ભાષાના અલગ અલગ વોઇસીસ હોય છે. જુઓ, Tamil. India. Marathi. Bharat. Bangla. Bharat. English. Hindi. Marathi. Tamil. Guj. Kannada. Bharata. Malayalam. Telugu. Punjabi. Oriya. Oshomia. Bharto. જોયું તો તમે જોઈ શકો છો દરેક કોક જ લેંગ્વેજ એવી છે કે જેને સેમ ટુ સેમ વોઇસીસ છે, બાકી બધાના અલગ છે. તો આપણે ગુજરાતી પર ડબલ ટેપ કરશું. Oriya. Kannada. Tamil. Marathi. Bangla. English. Hindi. Tamil. Gujarati. ગુજરાતી પર ડબલ ટેપ કર્યા બાદ ડન પર ક્લિક કરવાનું રહેશે. Multilingual. English. India. Ticked. Selected. Language. English. Selected. Done. Button. ડન બટન પર ક્લિક કરીશ એવું તરત જ મારા લેંગ્વેજ લિસ્ટ એટલે કે ભાષાઓના લિસ્ટમાં ગુજરાતી પણ એડ થઈ જશે. Select. ઓકે, તો આપ જોઈ English. India. Hindi. Bharat. Gujarati. Bharat. ABC. Gujarati. Add keyboard. Button. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 જેટલી પણ ભાષાઓ એડ કરવા માગતા હોય, એટલે કે જેટલી પણ લેંગ્વેજો ઉમેરવા માગતા હોય, અહીંયા આપણા કીબોર્ડની અંદર, જીબોર્ડની અંદર, તો તમે એડ કીબોર્ડ પર ડબલ ટેપ કરી અને જે તે ભાષા પર ક્લિક કરીને ડન કરશો તો અહીં એ એપ્લિકેશનો સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 એડ થઈ જશે. તો હવે જે હું તમને કહેવાય ને કે જે નેક્સ્ટ લેંગ્વેજ નું બટન જે શો નહોતું થઈ રહ્યું અને ઇમોજી કીબોર્ડનું બટન જે હતું અથવા તો ઇમોજી બટન એ હવે ચેન્જ થઈ અને નેક્સ્ટ લેંગ્વેજનું બટન આવી ગયું છે. તો આપણે બેક કરીને જોઈ લઈએ. Dictionary. Capital F. Delete. જો હવે અહીંયા જે ઇમોજી કીબોર્ડ અથવા તો ઇમોજી બટન એ જે હતું એની જગ્યાએ નેક્સ્ટ લેંગ્વેજ આવી ગયું છે. Next language. ઓકે, Next language. તો આપ જોઈ શકો છો, હું ડબલ ટેપ કરું છું, ભાષા બદલાશે. Attach. Capital J. Capital A. આ ભાષા બદલાઈ ગઈ છે, ખબર નહીં વાંચતું કેમ અગલી નહીં. ભાષા. ઓકે, હિન્દી થઈ ગઈ, હવે કદાચ ગુજરાતી થશે. Capital. આગલી ભાષા. ઓકે, આ ગુજરાતી થઈ ગઈ.
તો મને સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતીમાં મારે લખવું હોય તો લખી નથી શકાતું અને ઇંગ્લિશમાં સ્પેલિંગ પ્રમાણે લખવામાં ખૂબ જ વાર લાગે છે. તો હવે તમે આ પ્રમાણે તમારા કીબોર્ડના ભાષાના લિસ્ટમાં જે ભાષા તમારે સરળતાથી એકદમ ફટાફટ લખવાનું જે હોય, મતલબ જે તે ભાષામાં તમે ફાસ્ટલી અને બરોજ યુઝ કરતા હોય એવી દરેક ભાષાઓને અહીંયા એડ કરી દો અને ત્યારબાદ સરળતાથી વોઇસ ટાઈપિંગ કરો. તો અહીંયા હું ફટાફટ કરી દઈશ. જુઓ, તમે જોઈ શકો છો. અને મેં અહીંયા વોઇસ ઇનપુટને શોર્ટકટમાં સેટ કર્યું છે. તો આપ એના પર જો વિડીયો બનાવવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, હું બનાવીશ. પણ અત્યારે હું વોઇસ ઇનપુટના મદદથી આપણે લખવાનો પ્રયત્ન કરીશું. કેટલું ફટાફટ લખાય છે. વોઇસ ટાઈપિંગની સુવિધાનો ઉપયોગ કરો. નમસ્કાર, હું કનૈયો લિંબાચિયા. મારી સ્માર્ટ ટેક વિથ કનૈયા યુટ્યુબ ચેનલ પર આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો અને કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે જરૂરથી લખજો. અને નેક્સ્ટ આપ કયા ટોપિક પર વિડીયો બનાવડાવવા ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. આપ સર્વેનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વોઇસ ઇનપુટ તો ભાવ્યું. તો લખી દીધા બાદ, એટલે કે આપણે જે બોલવાનું હોય એ બોલી દીધા બાદ તમારે વોઇસ ઇનપુટ પર ફરી ડબલ ટેપ કરી દેવાનું છે. અને જો તમે સિંગલ ટેપ યુઝ કરતા હોય તો સિંગલ ટેપ એકવાર કરી દેવાનું છે, જેથી તે લખવાનું બંધ કરી દે. અને હા, એને કમ્પ્લીટ લખ્યું કે નહીં તે આપણે જોઈ લેજો. Compose message. Editing. નમસ્કાર, હું કનૈયો લિંબાચિયા. મારી સ્માર્ટ ટેક વિથ કનૈયા યુટ્યુબ ચેનલ પર આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન દેજો અને કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે જરૂરથી લખજો. અને નેક્સ્ટ આપ કયા ટોપિક પર વિડીયો બનાવડાવવા ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. આપ સર્વેનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. Edit Bob. At send. તો આ રીતે તમે પણ ફાસ્ટ જે છે એ ટાઈપિંગ કરી શકો છો. એ પણ જરા પણ હાથનો ઉપયોગ કર્યા વગર કે પછી હેન્ડ રાઇટિંગ કર્યા વગર, એટલે કે હાથથી લખ્યા વગર એકદમ સરળતાથી. તો આશા રાખું છું કે આપ સર્વેને વિડીયોમાં બતાવેલ માહિતી તથા વિડીયોમાં આપેલ સમજૂતી વિશે બહુ સારી રીતે સમજણ પડી ગઈ હશે તથા સમજાઈ ગયું હશે. તો ના સમજાયું હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો. અને આશા રાખું છું કે તમને આ બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો. આવા જ વિડીયો દરરોજ તમને અવારનવાર આપણી ચેનલ પર જોવા મળી રહેશે. હું છું કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ, ઇમ્પોર્ટેડ અને ટેકનોલોજીથી ભરપૂર વિડીયો લઈને દરરોજ આપની માટે. તો મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.